કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે તમારા ગુજરાતી વિષયમાં 11મું કાવ્ય વણાવી બા આવીના ત્રીજા અંકમાં ભેગા થયા છીએ. અગાઉના 2 અંકમાં આ કાવ્યની વિવિધ બાબતો વિશે આપણે શીખ્યા હતા અને તે તો તમને યાદ રહી જ ગયું હશે, ખરું ને? આજે આપણે આગળ વધીએ તે પહેલાં ગયા અંકમાં શું શું શીખી ગયા તે યાદ કરી લઈએ. તો જરા જુઓ. ગયા અંકમાં સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી અને એ પછી આ કાવ્ય સ્વરૂપની આપણે ચર્ચા કરી હતી, જેમાં કાવ્યનું સ્વરૂપ હતું સોનેટ, જે ઇટાલીથી ઉતર્યું છે તે વિગતો આપણે જાણી હતી. તો જુઓ, આજના અંકમાં આપણે શું શું શીખવાના છીએ. હા, તો જુઓ, આજે આપણે સૌપ્રથમ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. ગયા અંકમાં આપણે છૂટા પડ્યા હતા ત્યારે મેં તમને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરીને લાવવાનું કહ્યું હતું. તમે આ પ્રશ્નોના જવાબ તૈયાર કરીને લાવ્યા છો ને? ખૂબ સરસ. અને હા, જેમને જેમને આ પ્રશ્નોના જવાબ આપવામાં કે સમજવામાં મુશ્કેલી હશે તેને આપણે અહીંથી જવાબ લખતા પણ શીખવીશું. અને છેલ્લે આપણે સાથે મળીને એક પ્રવૃત્તિ પણ કરીશું. તે પ્રવૃત્તિ તમારે જાતે અને શિક્ષકની મદદથી કરવાની છે. તો ચાલો, આજના અંકનો પ્રથમ મુદ્દો અભ્યાસના પ્રશ્નો વિશે જોઈએ. તો જુઓ, પહેલો પ્રશ્ન કયો છે? હા, પહેલો પ્રશ્ન છે, દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં દર્શાવવાનો છે. તો ચાલો આપણે આ પ્રશ્નોના ઉત્તરો જોઈએ. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ચોરસમાં દર્શાવો. 1. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે. આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે ને? પહેલાં એ જુઓ કે પ્રશ્નના વિકલ્પો શું શું કહે છે. પહેલો વિકલ્પ છે ક. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. બીજો વિકલ્પ છે ખ. લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે. હવે ત્રીજો વિકલ્પ જુઓ. ગ. બધાને પ્રવાસ સાથે જવાનું છે. અને ચોથો વિકલ્પ છે ઘ. ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. તો ચાલો કહો જોઈએ, સાચો જવાબ કયો છે? હા, સાચો જવાબ છે ક. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. તો ચાલો બાજુના ચોરસ ખાનામાં ક લખો. હવે બીજો પ્રશ્ન જુઓ. 2. ભાભીનું ભર્યું ઘર એટલે શું? હા, વિચારો તો. ભાભીનું ભર્યું ઘર એટલે? આ પ્રશ્નના 4 વિકલ્પો વાંચો. જુઓ, પહેલો વિકલ્પ છે ક. સુખી સમૃદ્ધ ઘર. બીજો વિકલ્પ છે ખ.
પરિવાર સાથેનું ઘર. ત્રીજો વિકલ્પ છે ગ, સામાનથી ખીચોખીચ ભરેલું ઘર. અને ચોથો વિકલ્પ છે ઘ, ભાભીએ વસાવેલું ઘર. તો ચાલો આનો જવાબ કોણ બોલશે? એકદમ સાચું. ભાભીનું ભર્યું ઘર એટલે પરિવાર સાથેનું ઘર. તો તેનો જવાબ ચોરસ ખાનામાં લખો. 3. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? પહેલો વિકલ્પ છે ક, ધંધાર્થે. બીજો વિકલ્પ છે ખ, ઝઘડાના ડરથી. ત્રીજો વિકલ્પ છે ગ, પોતપોતાના વિકાસ માટે. અને છેલ્લો વિકલ્પ છે ઘ, અભ્યાસ માટે. હા, તમારો જવાબ એકદમ સાચો છે. ક, ધંધાર્થે. તમારા કાકા, મામા, ફોઈ, ફુવા ધંધાર્થે જ બહારગામ રહે છે ને? દરેકને પોતપોતાનો ધંધો હોય એટલે બહાર નીકળવું પડે, બહાર રહેવું જ પડે, બરાબર ને? ચાલો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. 4. સંતાનોને કોણ વળાવવા ગયું? તો જુઓ, પહેલો વિકલ્પ છે ક, પાડોશી. બીજો વિકલ્પ છે ખ, સગા સંબંધી. ત્રીજો વિકલ્પ છે ગ, બા. અને ચોથો વિકલ્પ છે ઘ, મિત્રો. તમને ખબર છે ને કે સંતાનોને કોણ વળાવવા ગયું હતું? હા, બા જ ગયા હતા. એટલે તે જ સાચો જવાબ છે. તો ચોરસ ખાનામાં જવાબ લખો ગ. હવે છેલ્લો પ્રશ્ન જુઓ. પ્રશ્ન છે 5. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. આ પ્રશ્નમાં પહેલો વિકલ્પ છે ક, દર્શક. બીજો વિકલ્પ છે ખ, સ્નેહ રશ્મિ. ત્રીજો વિકલ્પ છે ગ, સુંદરમ. અને ચોથો વિકલ્પ છે ઘ, ઉષ્ણસ. તો બોલો, કયો વિકલ્પ સાચો છે? હા, સાચો વિકલ્પ છે ઘ. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ ઉષ્ણસ હતું. તો ચાલો ચોરસ ખાનામાં જવાબ લખો ઘ. હવે અભ્યાસનો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં તમારે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. 1. સંતાનો પાછા વિદાય કેમ થાય છે? ઉત્તર: દિવાળીનું વેકેશન પૂરું થતાં સંતાનો પાછા વિદાય થાય છે. હવે બીજો પ્રશ્ન જુઓ. 2. દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? ઉત્તર: દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ એકદમ આનંદ કિલ્લોલ ભરી હતી. ઘર ભર્યું ભર્યું લાગતું હતું. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ.
3. ઘર શાંત કેમ થઈ ગયું? ઉત્તર: દિવાળીની રજાઓમાં આવેલા સંતાનો પોતાના ધંધાર્થે પાછા ફરતા ઘર શાંત થઈ ગયું. 4. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? સ્ખલિત એટલે આમ તો પોતાના સ્થાનેથી ખસવું એવો અર્થ આપણે શબ્દ સમજૂતીમાં જોયો હતો, પણ અહીં પ્રશ્નમાં પડવું અથવા તૂટવું એવી વાત છે. બાળ દોસ્તો, તમે કહી શકશો કે ઘરની શાંતિ કેમ તૂટી? હા, જવાબ છે ઉત્તર: દિવાળીની રજાઓ પૂરી થતાં બધા જ સંતાનો પોતાના ધંધાર્થે પાછા ફરતા ઘરની શાંતિ સ્ખલિત થઈ હતી. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. 5. બા પગથિયા પાસે કેમ બેસી ગયા? ઉત્તર: દિવાળી વેકેશનમાં ઘરમાં આનંદ કિલ્લોલ હતો. વેકેશન પૂરું થતાં મોટો દીકરો, તેની પત્ની અને બાળકો સવારે જતા રહ્યા. તે પછી 2 નાના દીકરાઓ તેમની પત્નીઓને લઈને બપોરે જતા રહ્યા. ઘર સાવ સૂનું થતાં બા વિરહમાં ભાંગી પડી હતી. આથી દીકરાઓને વળાવી આવીને બા પગથિયે જ બેસી ગઈ. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? ઉત્તર: વિદાયની આગલી રાતે વડીલો બેચેન હતા. બીજા દિવસે પુત્રો, વહુઓ અને પૌત્રોનો કોલાહલ કિલ્લોલ બંધ થઈ જશે તેના વિરહનું તેમને દુઃખ હતું. ઘર સૂનું થઈ જતાં ફરીવાર એકાકી જીવન જીવવું પડશે તે વિચારથી વડીલો દુઃખી હતા. 2. વિદાય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તમને બધાને યાદ છે ને? આખા કાવ્યમાં પેલો લાંબામાં લાંબો શબ્દ પ્રિય વચન મંદ સ્મિતવતી. હા, એ જ ઉપમા આપી હતી કવિએ. તો ચાલો આપણે જવાબ જોઈએ. ઉત્તર: વિદાય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ પ્રિય વચન મંદ સ્મિતવતી એવી ઉપમા આપી છે. હવે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન જોઈએ, જેમાં તમારે વિચારીને ચર્ચા કરીને જવાબો આપવાના છે. પ્રશ્ન 2. બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે. વિચારીને ચર્ચા કરો. અઘરો પ્રશ્ન છે, હે ને? સામેની વ્યક્તિના મનમાં જઈને જવાબ મેળવવાનો છે. પણ તમે તમારી મમ્મીથી દૂર જાઓ તો તમને વેદના થાય ખરી? થાય છે ને? હા, એવી જ વેદના આ ભાઈઓને પણ થઈ હશે કે નહીં? થાય જ. ઉત્તર: બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી જ વેદના અનુભવી હશે.
બાળમિત્રો, હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, જેમાં તમારે કાવ્યની અધૂરી પંક્તિઓને પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 3. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સવારે ભાભીનું પ્રિય વચન મંદ સ્મિતવતી. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની. નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. હવે સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નમાં તમારે આપેલી કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખવાનો છે. તો ચાલો, પ્રશ્ન 4. આપેલી કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ. ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. બાળમિત્રો, આ પ્રશ્નનો જવાબ આ રીતે લખવો જોઈએ. જુઓ તો. ભાવાર્થ: બા દિવાળીની રજાઓમાં વતનમાં આવેલા તમામ ભાઈઓ, તેમની પત્નીઓ અને બાળકોને રજાઓ પૂરી થતાં એક પછી એક વિદાય આપી મૂકી આવે છે. તે સહુને વળાવી આવે છે. છેલ્લે એ પાછી ઘરે આવે છે ત્યારે ઘરમાં સાવ સુનકાર વર્તાય છે. સ્નેહીજનોના જવાનો વિરહ તેની નજરે પડે છે ત્યારે તે મનથી ભાંગી પડી પગથિયે બેસી જાય છે. તમને પણ આ પ્રશ્નનો જવાબ તમારા શબ્દોમાં લખતા આવડશે ને? પ્રયત્ન કરજો, આવડશે જ. ચાલો, હવે સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન જોઈએ, જેમાં તમારે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 5. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ચાલો, આપણે પહેલો શબ્દ જોઈએ. શબ્દ છે જનની. જનની એટલે માતા અથવા મા. બીજો શબ્દ છે રજની. રજનીનો સમાનાર્થી શબ્દ થશે રાત્રિ અથવા નિશા. ત્રીજો શબ્દ છે ભાર્યા. ચાલો, કોને આવડે છે આ શબ્દનો સમાનાર્થી? હા, ભાર્યા એટલે પત્ની અને બીજો અર્થ થશે વધુ. આગળનો શબ્દ છે જરઠ. જરઠ એટલે ઘરડું અથવા વૃદ્ધ. છેલ્લો શબ્દ છે નવોઢા. આ શબ્દના બે સમાનાર્થી શબ્દો જુઓ. પહેલો અર્થ થશે નવપરિણીત અને બીજો સમાનાર્થી થશે નવવધુ. ચાલો, હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, જેમાં તમારે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે નિયત. નિયતનો વિરોધી શબ્દ કોણ કહેશે? બોલો તો. અરે વાહ,
ખૂબ સરસ. નિયતનો વિરોધી શબ્દ થશે અનિયત. બીજો શબ્દ છે મિલન. મિલનનો વિરોધી શબ્દ? હા બોલો, બધા બોલો. બરાબર. મિલનનો વિરોધી શબ્દ થશે વિરહ. આગળનો શબ્દ છે મંદ. તેનો વિરોધી શબ્દ કોણ કહેશે? જુઓ તો, મંદનો વિરોધી શબ્દ થશે તીવ્ર. હવે છેલ્લો શબ્દ જુઓ. છેલ્લો શબ્દ છે સ્મિત. સ્મિતનો વિરોધી શબ્દ થશે રુદન. મિત્રો, મજા આવીને આ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો શીખવાની? સરસ. આ બધા શબ્દો તમે તમારી નોટબુકમાં લખ્યા ને? વાહ. હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નમાં કાવ્યની પંક્તિઓ આપેલી છે, પરંતુ તેમાં આપેલા શબ્દો આડા અવળા થઈ ગયા છે. તમારે આ આડા અવળા થઈ ગયેલા શબ્દોને કાવ્ય પંક્તિના સ્વરૂપે ગોઠવીને ફરીથી લખવાના છે. તમે બધાએ કાવ્ય મુખપાઠ તો કર્યો જ હશે, એટલે તમને આ પંક્તિઓ યોગ્ય રીતે ગોઠવતા ખૂબ ઝડપથી આવડી જશે. ચાલો જુઓ તો. પ્રશ્ન 7. નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. સઘળું, શાંત થઈ ગયું ઘર, વસ્તી અડધી ગઈ. ચાલો આ પંક્તિને આપણે યોગ્ય રીતે ગોઠવીએ. ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. આ જ રીતે બીજી પંક્તિને પણ ગોઠવીએ. પંક્તિ છે: કાલે તો જવાના ઘર તણા જનક જનનીને. ચાલો આ પંક્તિનો જવાબ લખીએ. જવાના કાલે તો જનક જનની ને ઘર તણા. આગળની પંક્તિ છે: આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી. આ પંક્તિને પણ આપણે યોગ્ય રીતે ગોઠવીને લખીએ. તો જુઓ: વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ. હવે ચોથી પંક્તિ છે: નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો. હવે આ પંક્તિને પણ કાવ્ય સ્વરૂપે આ રીતે લખીએ. નિહાળ્યો સૌ વચ્ચે, નિયત કરી બેઠો નિજ જગા. અને હવે છેલ્લી કાવ્ય પંક્તિ જુઓ તો. પંક્તિ છે: ભર્યું ભાભીનું ઘર લઈ, સવારે ભાઈ ઉપડ્યા. આ પંક્તિઓને પણ યોગ્ય રીતે ગોઠવીએ. જુઓ આ રીતે: સવારે ભાભીનું ભર્યું ઘર લઈ, ભાઈ ઉપડ્યા. બાળ દોસ્તો, તમે અહીં જોયું કે આ પંક્તિઓને યોગ્ય રીતે ગોઠવતા તેનો પ્રાસ આપોઆપ મળી જાય છે. જરા હવે તમારા પાઠ્યપુસ્તકમાં નજર કરો. સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન પ્રવૃત્તિનો છે, હે ને? તે તમારે જાતે તમારા વર્ગ શિક્ષકની મદદથી પૂરી કરવાની છે. તો ચાલો જોઈએ એ કઈ કઈ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ 1. મણિલાલ દેસાઈનું
બાને કાવ્ય સોનેટ મેળવી શાળામાં રજૂ કરો. 2. કરસનદાસ માણેકનું જ્યોતિધામ કાવ્ય મેળવી અભ્યાસ કરો. 3. માતૃપ્રેમ પ્રગટ કરતી નવલકથા લોકકથાનું સાહિત્ય વાંચો તથા સીડી કેસેટ મેળવીને ઉપયોગ કરો. 4. વાત્સલ્ય મૂર્તિ માં આ વિષય પર ચર્ચા સભા કરો. બાળમિત્રો, આજના અંકમાં આપણે અહીંથી અટકીએ. આ એકમ આજે અહીં પૂરો થાય છે. આ કાવ્યમાં આપણે શું શું શીખ્યા તે તો યાદ જ છે, છતાંય યાદ કરી લઈએ. સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈ, એટલે કે કાવ્યનું શીર્ષક સમજ્યા. ત્યારબાદ આપણે કવિ પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે કાવ્યનું શ્રવણ કર્યું, એટલે કે વળાવી બા આવી કવિતા સાંભળી હતી. તેના પછી શબ્દ સમજૂતીની પ્રવૃત્તિ જોઈ હતી અને તે શબ્દોના વાક્ય પ્રયોગ વિશે પણ શીખ્યા હતા. ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી અને ભાષા સજ્જતા વિશે પણ શીખ્યા હતા, જેમાં આપણે આ કાવ્યના સોનેટ સ્વરૂપ વિશે વધુ જાણ્યું હતું. ત્યારબાદ આપણે અભ્યાસના પ્રશ્નો વિશે શીખ્યા હતા અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો વિશે પણ શીખ્યા હતા. ત્યારબાદ આપણે છેલ્લે એક પ્રવૃત્તિ જોઈ હતી, જે તમારે જાતે શિક્ષકની મદદથી કરવાની છે. વહાલા બાળમિત્રો, આ એકમ શીખવાની મજા આવીને? આવતા અંકમાં હવે આપણે એક નવા એકમ સાથે મળીશું. તમને તો ખબર જ છે કે આગળનો એકમ નવા વર્ષના સંકલ્પો વિશેનો છે, જેમાં આપણે ખૂબ પેટ પકડીને હસવાનું છે. એક ખૂબ મજાનો પાઠ છે અને આ પાઠના લેખક બકુલ ત્રિપાઠી છે. તેમના વિશે પણ આપણે વધુ પરિચય મેળવીશું અને આ પાઠ વિશે પણ વધુ સમજીશું. પણ એ પહેલાં તમારે ઘરેથી આ પાઠ વાંચીને આવવાનો છે. અને હા, આજે જેટલી બાબતો શીખ્યા છીએ તે પણ તમે વાંચીને તૈયાર કરી લેજો. તો એક નવા એકમ સાથે ફરી મળીશું. અવનવી વાતો પણ શીખીશું, ખૂબ મજા કરીશું પણ આગળના એકમમાં. ત્યાં સુધી આવજો.